આજે નાગપંચમી નિમિત્તે વડોદરા શહેર માંજલપુર વિસ્તારમાં આવેલ નાગ નાગિન મંદિર ખાતે ભક્તોએ નાગ દેવતાની પૂજા અર્ચના કરવામાં આવી। આજે શ્રાવણ માસ શુક્રવારે નાગપાંચમ હિન્દુ ધર્મમાં શ્રાવણ મહિનામાં નાગપાંચમ આવે છે અને નાગપાંચમના દિવસે નાગદાદાની પૂજા કરવામાં આવે છે અને દાદાને પૂજા કરવાથી તેમની મનોકામના પૂર્ણ થતી હોય છે, જેને લઈને આજે નાગપંચમી પૂજા કરવામાં આવે છે। જ્યારે માંજલપુર વિસ્તારમાં આવેલ મોનાલિસા કોમ્પ્લેક્સ પાસે 2002ના સમય દરમિયાન એક કારનું ચાલકથી નાગદાદા ઉપર ગાડી ચડી જતા નાગનું મૃત્યુ થયું હતું અને ત્યાં નાગોને પણ તેનો પ્રાણનો ત્યાગ કર્યો હતો અને માંજાપુર વિસ્તારના અનેક ગ્રામજનોએ એકત્રિત થઈને માંજલપુરમાં નાગનાગરનું મંદિર બનાવવામાં આવ્યું હતું। ત્યારથી લઈને અત્યાર સુધી દરેક નાગપંચમીના દિવસે ભક્તો અહીંયા દર્શન કરવા આવે છે અને દર્શન કરી મન્નત માંગી તેમની મન્નતો પૂર્ણ થાય છે। જ્યારે આજના દિવસે નાગદાદાને દૂધ, કુલર, પુષ્પ, ફળ, ફ્રૂટ ધરાવીને નાગપંચમીની પૂજા કરવામાં આવે છે। આ મંદિર ગામ માંજલપુરમાં મોનાલિસાની બાજુમાં આવેલું છે, જે નાગદેવના મંદિર છે, અહીંયા આવેલું છે। શું મહિમા છે મંદિરનો? એનો મહિમા એવો છે કે 4/8/2002ની સાલની અંદર જે નાગ માતા અને નાગદેવ બહાર નીકળેલા, બાજુમાં કંપની છે, કંપનીમાંથી બહાર નીકળેલા, તો તે ટાઈમે ગાડી જતી હતી અને નાગેન એરપોર્ટમાં આવી જવાથી પોતે પ્રાણ છોડી દીધા, જેની પાછળ નાગદેવે પણ પોતાના માથા પટકાઈ અને પ્રાણ છોડેલા। એની સમાધિ અમારા વડીલોએ અહીંયા આપેલી છે। આપણે આજના દિવસે પૂજા કઈ રીતે થાય? આજના દિવસે પૂજા એવી રીતના થાય છે કે લોકો જે માનતાઓ પોતાની માનતા હોય છે, જેમ કે કઠોળમાં ચના છે, મગ છે, મઠિયા છે, જે કંઈ પડાય તેમાં કુલેર એ પોતે અર્પણ કરે છે અને પોતાની બાધામાંથી છૂટા થાય છે અને દરેકની માનતાઓ દાદા પૂરી કરતા હોય છે। શું નામ? અંબાલાલ બિચોવા।